ઈડરના ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું વિકાસના કામોનું લોકાર્પણ સાથે કરેલા વિકાસના કામોની પુસ્તિકાનું કરાયું વિમોચન। રાજ્યમાં વિકાસશીલ ગામ અને શહેર બનાવવા માટે સરકાર દ્વારા અનેક યોજના અંતર્ગત રકમની ફાળવણી કરવામાં આવે છે અને આ ફાળવેલ રકમના માધ્યમથી શહેરની નગરપાલિકા કે ગ્રામ્ય પંચાયત દ્વારા આ રકમની ચૂકવણી કરી જવાબદારી હેઠળ આ વિકાસના કામો કરવામાં આવતા હોય છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વિકાસશીલ કામોનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ સર પ્રતાપ હાઈસ્કૂલ પાછળ આવેલ સરકારી પુસ્તકાલયમાં યોજવામાં આવ્યો હતો। મુખ્ય મહેમાન તરીકે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલની ઉપસ્થિતિમાં શહેર નગરપાલિકા દ્વારા 6.63 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથે શહેર નગરપાલિકા પૂર્વ પ્રમુખ જયસિંહ તવર દ્વારા વર્ષ 2018 થી 2023 દરમિયાન થયેલા વિકાસ કામોની પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું। સાથે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી કાર્યકર્તા કાંતિભાઈ પટેલ, ઈડર શહેર ભાજપ પ્રમુખ કુણાલ કંસારા, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ અને ભાજપ અગ્રણી કાર્યકર્તા જેડી પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ પાલિકા ચીફ ઓફિસર જયમીન ચૌધરીએ પોતાના ઉદ્બોધન આપતા જણાવ્યું કે સ્ટેટ હાઈવે નંબર 9 પર ભિલોડા 3 રસ્તા તરીકે ઓળખાતા સ્થળે આશરે ₹20 લાખના ખર્ચે ભારત માતા વીરપુત્ર મહારાણા પ્રતાપની 12 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરી મહારાણા પ્રતાપ સર્કલનું વિકાસ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું। આ ઉપરાંત નવી ઓફિસ બિલ્ડિંગ, સ્વર્ણિમ જ્યોતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળના કામો, મુખ્ય રસ્તાઓનું રિસરફેસિંગ અને નવીનીકરણ, શહેરના પ્રવેશદ્વાર અને ટાવરનું રિનોવેશન, મિની ટાઉન હોલ, આધુનિક લાઇબ્રેરી સાથે CNG સ્મશાન સગડી, ઘન કચરા નિકાલ વ્યવસ્થા, ધૂળેટા દરવાજા પાસે નવીન રોડ, ઓપન જીમ સેન્ટર, તિરંગા સર્કલ, ગટર અને પાણી પુરવઠા યોજનાઓ સહિતના અનેક વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે। સાથે જ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।